નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી। આજે આપણે મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે ચોમાસું ગયું તેની અંદર જે મિત્રો ખેડૂતોને પાક નુકસાન થયું છે તે પાક નુકસાનની અંદર કયા ખેડૂતને કેટલી સહાય મળવા પાત્ર થશે। જે મિત્રો આપણે છે તે તેલબિયા પાક એટલે કે દિવેલા છે તો તેની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે। ઘાસચારાના જે મિત્રો પાકો છે તો તેની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે અને જે બાગાયતી પાકો છે તેની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે એ બધી માહિતી મેળવશું મિત્રો આ એક જ વિડીયોમાં। તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ચેનલ પર મિત્રો નવા આવેલો તો ચેનલ એક સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। ચાલો તો આપણે વિડીયોની અંદર શરૂઆત કરીએ। 2025ની અંદર જે મિત્રો વરસાદ વરસ્યો તેના લીધે ખેડૂતોને ખૂબ જ મિત્રો નુકસાન થયું હતું, જેની અંદર ઓગસ્ટ મહિનાની અંદર અને સપ્ટેમ્બર મહિનાની અંદર વધારે વરસાદ પડવાના લીધે ખેડૂતોના પાકોની અંદર મિત્રો ખૂબ જ ભારે નુકસાન જોવા મળ્યું હતું। તેની અંદર છે તે મિત્રો સરકારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ મિત્રો જાહેર કરેલ છે, જેની અંદર વાત કરીએ તો કેટલા જિલ્લાઓની અંદર આ સહાય મળવા પાત્ર થશે અને કેટલા ગામડા અને કેટલા તાલુકાઓની અંદર મિત્રો આ સહાય મળવા પાત્ર થશે। પહેલાં તો વાત કરીએ તો કેટલા જિલ્લાની અંદર સહાય મળવા પાત્ર થશે। જુનાગઢ જિલ્લાની અંદર સહાય મળવા પાત્ર થશે, પંચમહાલ જિલ્લાની અંદર સહાય મળવા પાત્ર થશે, પછી મિત્રો કચ્છ જિલ્લાની અંદર સહાય મળવા પાત્ર થશે અને પાટણ જિલ્લાની અંદર પણ સહાય મળવા પાત્ર થશે અને છેલ્લો જિલ્લો છે તે મિત્રો વાવ થરાદ તે જિલ્લાની અંદર પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેમ મિત્રો કુલ મળીને 5 જિલ્લા 18 તાલુકા અને મિત્રો 800 જેટલા ગામોની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જેની અંદર વાત કરીએ જે મિત્રો ચોમાસા ઋતુના જે મિત્રો પાક છે, દિવેલા છે, ઘાસચારાના જે પાકો છે, બાજરી છે, કપાસ છે, મગફળી છે, શાકભાજી અને કઠોળ જેવા પાકોની અંદર સહાય મળવા પાત્ર થશે અને તેથી બાગાયતી પાકોની અંદર છે તે મિત્રો દાડમ જેવા પાકોની અંદર આવા બધા પાકોની અંદર મિત્રો નુકસાન જોવા મળ્યું છે, જેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। હવે મિત્રો વાત કરીએ તો સરકારે છે તે કેટલું મિત્રો રાહત જે પેકેજ બહાર પાડવામાં આવેલું છે એ વિશે વાત કરીએ તો તેની અંદર મિત્રો 947 કરોડનો કૃષિ રાહત પેકેજ મિત્રો બહાર પાડવામાં આવેલો છે, જેની અંદર વાત કરીએ તો પિયત પાકોની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે અને બિન પિયત પાકોની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે પહેલી તો વાત કરીએ। ખરીફ પાક એટલે કે જે મિત્રો ચોમાસાની અંદર બિન પિયત પાકોની અંદર છે તે 33% કે તેથી વધુ નુકસાન હશે તો તેની અંદર છે તમને મિત્રો 12,000 પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। એક હેક્ટરના 12,000 અને બીજા હેક્ટરની અંદર મિત્રો 12,000 એમ કુલ મળીને 24,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેથી આગળ વાત કરીએ દર્શાવ્યું જે મિત્રો પિયત પાકો છે તેની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ તો પિયત પાકોની અંદર છે તે મિત્રો 33% કે તેથી વધુ નુકસાન હશે તો તમને છે તે મિત્રો સરકાર તરફથી 22,000 પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। એક હેક્ટરના મિત્રો 22,000 અને બીજા હેક્ટરના પણ 22,000 રૂપિયા તમને મળવા પાત્ર થશે। કુલ મળીને 44,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેથી આગળ આપણે મિત્રો વાત કરીએ તો બાગાયતી પાકોની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે। બહુ વર્ષાયું જે મિત્રો બાગાયતી પાક છે તેની અંદર 33% કે તેથી વધુ નુકસાન હશે તો તમને 27,500 પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેની અંદર પણ મિત્રો 2 હેક્ટરની મર્યાદા આપવામાં આવેલી છે, એક હેક્ટરના 27,500, બીજા હેક્ટરની અંદર પણ મિત્રો 27,500ની સહાય મળવા પાત્ર થશે। કેવી રીતે મિત્રો ફોર્મ ભરવાના રહેશે, કેવી રીતે સહાય મળશે એની હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવેલી નથી। જ્યારે પણ મિત્રો આગળથી કોઈ માહિતી આપશે તો આપણે યુટ્યુબની અંદર એક વિડીયો અલગથી મૂકી દઈશું અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।